અત્યારે આપણે મોન્ટ્રીયલથી 50 કિલોમીટર દૂર એક નાના ગામડામાં આવી ગયા છીએ અને હાઈવે ઉપર આપણે એન્ટર થવાનું છે. હવે આપણે એન્ટર થઈ ગયા હાઈવે ઉપર. હવે અહીંથી આપણે નીકળ્યા છીએ મોન્ટ્રીયલ બાજુ જવા માટે. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 30 નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. 30 નવેમ્બર થઈ ગઈ, નવેમ્બર મહિનો બી પતવા આવ્યો અને હજુ સુધી છે અને સ્નો પડ્યો નથી. આજે ટેમ્પરેચર છે ને અત્યારે -1 ડિગ્રી છે, પરંતુ ફીલ લાઈક -5 છે, કારણ કે અત્યારે હાલ છે ને પવન છે 23-24ની સ્પીડનો પવન છે, જેના કારણે ઠંડી લાગે છે. -5 જેવું અત્યારે ફીલ છે. અને આજે છે ને હું મોન્ટ્રીયલથી 50 કિલોમીટર દૂર એક નાના ટાઉનમાં આવી ગયો છું. મેં ઉબર સ્ટાર્ટ કરી હતી 6 વાગ્યાની આજુબાજુ મેં સ્ટાર્ટ કરી દીધી હતી, પરંતુ છે ને આજે થોડો મોડો ઊંઘ્યો હતો અને થોડો મોડો ઉઠ્યો, કારણ કે સવારમાં છે ને ઇન્ડિયા ફોન પર વાતો ચાલતી હતી. એટલે 3 વાગ્યા સુધી તો ફોન ચાલે, જેના કારણે છે અને પછી સૂવાનો મેર પડ્યો. એટલે પછી 2 કલાક આરામ કરી અને પછી હું નીકળ્યો. અને નીકળતી વખતે છે ને વિડીયો ઉતારવાની રહી ગઈ, એટલે આપણે અત્યારે વિડીયોને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અહીંયા આગળ એક ક્લાયન્ટને ડ્રોપ કરવા આવ્યો હતો અને હવે મોન્ટ્રીયલ બાજુ જઈ રહ્યો છું. અને જનરલી જે બી ઇન્ડિયન હોય ને એ બધાના શુક્ર, શનિ અને રવિ ઇન્ડિયા વાતો કરવામાં જ ખતમ થઈ જાય, કારણ કે ઇન્ડિયાનો અને આપણો ટાઈમ છે ને કમ્પ્લીટલી ઊંધો છે. અને અમુક જ ટાઈમ એવો મળે કે જેની અંદર તમારે છે ને ઇન્ડિયા વાત કરવાની હોય. અમુક લોકો કહે કે ભાઈ ફોન નથી કરતા, ફોન નથી આવતા, પણ 2-3 કલાકની વિન્ડો ઓપન થાય કે જેની અંદર તમને વાત કરવાનો મોકો મળે, કારણ કે એ દરમિયાન છે ને ઇન્ડિયામાં અને કેનેડાની અંદર 2 જગ્યાએ લોકો જાગતા હોય. બાકીના ટાઈમે તો છે ને બધું ઊંધું હોય, એટલે મેર જ ના પડે. અને આજે શનિવાર છે અને શનિવારે આપણે આવી ગયા છીએ નાના ટાઉનમાં અને જોઈએ આજે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. પણ રાત્રે આવા રસ્તામાં ચલાવતી વખતે છે ને સૌથી વધારે જો ધ્યાન રાખવાનું હોય ને તો અહીંયા આગળ હરણાનું, જેમ આપણો રોજડા રોડ ઉપર આવે ને એમ અહીંયા આગળ છે ને હરણો આવી જાય રોડ ઉપર, અને એના કારણે છે ને તમારી ગાડીને નુકસાન બી થાય. જેવું રોજડું ને એવું અહીંયા હરણ. એટલે રાતના સમયે છે ને હાઈવે ઉપર આવી રીતે જ્યારે ખેતરોની વચ્ચેથી નીકળતા હોઈએ ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. તમારે ચોકન્ના રહેવું પડે. જનરલી રોડ ઉપર બીજું કોઈ હોય નહીં, તે તમે એકલા જતા હોય, કાં તો બહુ તો તમારી જોડે 1-2 ગાડી હોય, એનાથી વધારે હાઈવે ઉપર બહુ ટ્રાફિક ના હોય, પરંતુ હરણોનો ત્રાસ હોય, એટલે એ જોવું પડે. હજુ તો છે ને 8 વાગે છે, હજુ રાતના 8 વાગે છે, જેના કારણે છે ને હજુ બી તમને થોડો ટ્રાફિક જોવા મળશે. પણ જેમ જેમ રાત થાય ને એમ અહીંયા કશું ના હોય. આ બધા છે ને જે લોકલ અહીંયા કેનેડિયન છે ને એ લોકોના ઘર હોય મોટા ભાગે. ઇમિગ્રન્ટ તો કોઈ અહીંયા આ રીતે રહે નહીં, પણ જે લોકલ પબ્લિક ખરીને એ લોકોને આવી રીતે રહેવાનું વધારે પસંદ છે. જુઓ બધા કેવા છૂટાછવાયા ઘરો બનાવેલા છે. હાઈવે ઉપર તમને આવા ઘરો જોવા મળી જાય, છૂટાછવાયા હોય અને પાછળ આખા ખેતરો હોય. હવે આપણે આવી ગયા છીએ સેન્ટ યુસ્તાસ, મોન્ટ્રીયલના એક સબર્બમાં આવી ગયા છીએ. મોન્ટ્રીયલથી 30 કિલોમીટર દૂર નાનું ગામડું છે. નાનું ટાઉન કહેવાય, ગામડું તો ના કહેવાય, કારણ કે સેન્ટ યુસ્તાસ મોટું છે ખાસું. તો ત્યાં આગળ આપણે આવી ગયા છીએ અને અહીંયાથી હવે હાઈવે પકડીને મોન્ટ્રીયલ બાજુ જવાનું છે. હવે ખબર નહીં, કારણ કે આપણને અહીંયા ટ્રીપ મળી ગઈ છે અહીંયા આવતા, એટલે અત્યારે રાઇડરને પિક કરવા માટે જઈ રહ્યો છું. હવે એ જ્યાં લઈ જાય તે ખરું. સેન્ટ યુસ્તાસથી આપણે આવી ગયા છીએ હવે બ્લેનવિલમાં. આ બ્લેનવિલ ખરું ને મોન્ટ્રીયલથી નોર્થની અંદર એક નાનું ટાઉન છે, મસ્ત મજાનું ટાઉન છે. અત્યારે આપણે એની જે મેઇન સ્ટ્રીટ છે ને એની ઉપર છીએ. અને આ જો પહેલાંના જમાનાનું નાનું ગામડું છે. આમ બ્લેનવિલનું મેઇન સેન્ટર છે. અત્યારે આપણે બ્લેનવિલના મેઇન સેન્ટરમાંથી જઈ રહ્યા છીએ. અને અહીંયા આગળ છે ને વીકેન્ડની અંદર અહીંયા બધા પબ ને ડિસ્કોથેક ને એ બધું છે. એટલે રાતના ટાઈમે છે ને આ માહોલ છે ને અહીંયા આગળ વાઇબ્રન્ટ માહોલ હોય છે આ સ્ટ્રીટ ઉપર. હજુ તો જો કે જામવાનો ચાલુ થયો, રાતે 3 વાગે જેવું સેન્ટ લોરેન્ટ પર હોય છે ને એવું તમને અહીંયા બી જોવા મળે. જો અહીંયા છે ને મોટા ભાગે બધા બાર અને પબ ને એવું બધું છે. અહીંયા આગળ છે ને વીકેન્ડમાં બધી પબ્લિક છે ને બાર અને પબ જ હોતી હોય. અને આ બાજુ જો મસ્ત કેથેડ્રલ છે બ્લેનવિલનું. જો છે અહીંયા આગળ આ બધા બાર, આ બધા ફેમસ આ પ્રોહિબિશન એટલે આ બધા
પબ ને બાર ને બધા છે ને ફેમસ છે. જેમ જેમ હવે રાત જશે ને એમ એમ અહીંયા આગળ છે ને ભીડ વધવાની ચાલુ થઈ જશે. હજુ તો 8:30 થાય છે, એટલે હજુ તો શરૂઆત નહીં થઈ એમ કહીએ તો એ ચાલે. પણ જોઈ લો, આ નાનું ગામડું છે અને અત્યારે આપણે પ્લેનવિલમાં ફરી રહ્યા છીએ. જો કેનેડાના ગામડાની અંદર નાની નાની ગલીઓ કેવી હોય છે એ તમને અહીંયા જોવા મળી જશે. આ આખું છે ને નાનું ટાઉન છે. અત્યારે આપણે એનું જે મેઇન માર્કેટ ખરું ને એ મેઇન માર્કેટમાં આપણે ફરી રહ્યા છીએ. આ બધું એનું મેઇન માર્કેટ છે. રાતના સમયે તો મોટાભાગનું બધું માર્કેટ બંધ છે. બીજી ટ્રીપ આવે નહીં ત્યાં સુધી હું તમને છે ને અહીંયા આગળ જે મેઇન કેથેડ્રલ વાળો સ્ક્વેર છે ને એ બતાવું. ટ્રીપ આવશે તો આપણે ફરી કોક વાર જોઈશું. જો ક્રિસમસનું ડેકોરેશન છે ને અહીંયા બધે ચાલુ થઈ ગયું છે. અહીંયા આગળ ક્રિસમસ ટ્રી બનાવેલું છે. ફરી પાછા આપણે આવી ગયા બારવાળી સ્ટ્રીટ પર. અહીંયા ક્રિસમસમાં છે ને નાનું ટાઉન હોય કે ગમે તે હોય, દરેક જગ્યાએ તમને છે ને આવું ડેકોરેશન જોવા મળે. અને અહીંયા આગળ બધા છે ને જૂના જમાનાના ઘરો છે. આ નાનું પહેલાં ટાઉન હતું, અત્યારે તો હાલ મોટો એરિયા થઈ ગયો, પણ આ પહેલાંના જમાનાનું છે ને એક નાનું ગામડું જ હતું. જો આ જે છે ને એનું મેઇન કેથેડ્રલ છે પ્લેનવિલનું, અને ક્રિસમસના કારણે જો ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે. અને આ છે ને અહીંયા આગળ આનું મહત્ત્વ છે, મને બહુ ખ્યાલ નથી શું મહત્ત્વ છે. અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે. અને જો આ મસ્ત અહીંયા આગળ કેવું ડેકોરેશન કરેલું છે. આ નાનું ગામડું જ છે એમ સમજો. આપણે જેમ ગામનો ચોરો હોય ને એવી રીતે આ જે ખરું ને એ પ્લેનવિલનો ચોરો જ છે. અને આમ અહીંયા આગળ બધું ડેકોરેશન તમને ક્રિસમસનું જોવા મળે. અને અહીંયા આગળ બાજુમાં બધી ગલીઓમાં છે ને એનું માર્કેટ છે. હજુ તો છે ને 8:30 9:30 થયા છે, જેના કારણે અહીંયા આગળ એટલી બધી વસ્તી નથી. પણ રાતે તમે 2-3 વાગે આવો ને તો અહીંયા આગળ બહુ ભીડ હોય છે, કારણ કે જે બધા બાર અને પબ અને ડિસ્કોથેક ને બધું ખરું ને ત્યાંથી બધી પબ્લિક છે ને રાતે 2-3 વાગે છૂટે. અને ઘણીવાર છે ને અહીંયા આગળ પિકઅપ કરવા હું આવેલો છું, એટલે મને ખ્યાલ છે. આ છે ને બહુ જ વાઇબ્રન્ટ એરિયા છે. અને જેમ જેમ રાત જશે ને એમ અહીંયા આગળ ભીડ વધતી જશે. અને આ બધા એરિયા ખરા ને, આ બધા એરિયામાં કામ કરવાની મજા આવે. મને પર્ટિક્યુલરલી છે ને આ એરિયામાં કામ કરવાની મજા આવે. આ ટાઈમ દરમિયાન છે ને જનરલી આ એરિયાની અંદર છે ને ટ્રીપો ઘણી સારી હોય છે અને ટ્રાફિક બી નથી હોતો. રસ્તાઓ ઓલમોસ્ટ બધા છે ને જોયા તમે કેવા એકદમ ખાલી હોય છે. એટલે અહીંયા છે ને બહુ મગજમારી નહીં હોતી. મોન્ટ્રીયલની અંદર તો છે ને ટ્રાફિકની અંદર જ છે ને માથાચીક કરવાની થાય. એના કમ્પેરમાં છે ને અહીંયા આગળ શાંતિથી ફરે જાઓ, કામ કરે જાઓ અને એન્જોય કરતા જાઓ. અને ટ્રીપો બી અહીંયા છે ને લાંબી હોય છે. મોટી મોટી ટ્રીપો વધારે હોય છે, કારણ કે બધા એરિયા છે ને દૂર દૂર છે, જેના કારણે છે ને ટ્રીપો બી ઘણી લાંબી હોય છે. એટલે અહીંયા આગળ છે ને પૈસા બી સારા મળે. તો એકંદરે છે ને આ એરિયાની અંદર કામ કરવાની મજા આવે. હવે અત્યારે હાલ છે ને મોન્ટ્રીયલ બાજુ લમણો વારવો નહીં. જ્યાં સુધી થાય ને ત્યાં સુધી આ એરિયામાં ફરવું છે. હવે કોઈ ટ્રીપ આવી જાય અને મોન્ટ્રીયલ બાજુ જવાનું થાય તો એ વસ્તુ ડિફરન્ટ છે. પણ 12 વાગ્યા સુધી જો ના આવે ને આ બાજુ જ ફેરવ કરે ને તો આ બાજુ જ ફરવું છે. આ બાજુ કામ કરવાની ખરેખર બહુ મજા આવે છે. અને આ તમે જુઓ મીરાબેલની બધી નાની નાની ગલીઓ. આપણે અહીંયાથી એક પિકઅપ માટે જવાનું છે, પણ આ રસ્તો ખુલ્લો તો છે હવે. Ian Grande Trois, c'est tout. C'est તો ભાઈ અત્યારે છે ને રાતના 11 વાગવા આવ્યા છે અને આપણે પાછા બેક ટુ મોન્ટ્રીયલ આવી ગયા છીએ. 10:30 વાગે જ આવી ગયો તો મોન્ટ્રીયલમાં. અને અત્યારે છે ને કોદન એજ એરિયામાં છું. હવે જોઈએ મોન્ટ્રીયલની નાઇટ કેવી છે. જ્યારે ઈચ્છા હોય ને કે ભાઈ આપણે બહારની સાઈડ ફરવું છે ત્યારે ફરીથી છે ને આ લોકો આપણને મોન્ટ્રીયલમાં લાવી જ દે છે. અને ભાઈ આગળની વિડીયોમાં એક જણની કોમેન્ટ હતી કે ભાઈ નીલે ગગન કે તલે ઊભા રહી જઈએ તો ના ચાલે.
તો ભાઈ અહીંયા છે ને એ એલાઉ નથી. અને જો તમે ઊભા હો અને પોલીસવાળા પકડે કે કોઈ બી પકડે તો તમારે છે ને એનો દંડ આપવો પડે, અને એ દંડ છે ને $2500 સુધી હોય છે. એટલે ખિસ્સા ખાલી કરવાની ગણતરી હોય તો એવું રિસ્ક લેવાનું, બાકી એવું રિસ્ક લેવાય નહીં. એક જણની કોમેન્ટ એવી હતી કે ભાઈ હાઈવે ઉપર ઊભા થઈ જઈએ તો ના ચાલે, હાઈવે ઉપર ઊભું જ ના રહેવાય. કોઈ બી રીઝન વગર જો તમે હાઈવે ઉપર ઊભા હોય ને અને પોલીસવાળા પકડે ને તો એ કેસની અંદર બી ટિકિટ હોય છે, અને ટિકિટ છે ને મોંઘી હોય છે. એટલે કારણ વગર તમે હાઈવે ઉપર સ્ટોપ બી ના થઈ શકો. સિવાય કે તમારી કાર બગડી હોય કે કારની અંદર કંઈ પ્રોબ્લેમ થયો હોય તો બરાબર છે, પણ પોલીસવાળા પકડે એટલે એવું ના કહેવાય કે ભાઈ ટોયલેટ લાગી હતી એટલે ઊભો રહ્યો છું, નહીં તો પછી છે ને દંડ આપે તમને સારો એવો. હું જ્યારે ટ્રકિંગ કરતો હતો ને ત્યારે મને છે ને એક યુએસની અંદર એક ટ્રકવાળો મળ્યો હતો, અને એની જોડે મારે વાત થઈ હતી. ઘણા ટાઈમ પહેલાંની વાત છે, આવી 4-5 વર્ષ થઈ ગયા. પણ એ વખતે એને મને એવું કીધું હતું કે ભાઈ હું આ રીતે હાઈવે ઉપર ઊભો હતો અને પોલીસવાળાએ મને પકડ્યો, અને એ વખતે છે ને $715 ફાઇન એને આપ્યો હતો. એટલે છે ને આનો ફાઇન છે ને બહુ વધારે હોય છે. રાતના 2:40 થવા આવ્યા છે. ટેમ્પરેચર અત્યારે હાલ 0°C બતાવે છે, અને આપણે આવી ગયા છીએ નન્સ આઇલેન્ડમાં. મોન્ટ્રીયલથી પાછા આવી ગયા આપણે નન્સ આઇલેન્ડમાં. અને હવે કદાચ આગળ વિડીયો ઉતારવાનો મોકો મળે ના મળે તો આ વિડીયોને છે ને આપણે એ સુધી રાખીએ છીએ. જો મોકો મળશે તો હું પછી આગળ વિડીયો ઉતારીશ, પરંતુ અત્યારે એવું સમજો ને કે આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ છીએ, કારણ કે અત્યારે 2:40 થઈ છે, અને હવે જેમ સમય જશે ને એમ બહુ શિડ્યુલ ટાઈટ થતો જશે, એટલે વિડીયો ઉતારવાનો મોકો મળશે નહીં. તો આ વિડીયોને આપણે છે ને અહીંયા સુધી રાખીએ. આ વિડીયો તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.